કચ્છના અંજાર તાલુકામાં રિલે પાર્ટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગતરોજ રવિવારે બપોરે અંદાજે 2 વાગે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં અંજાર નગરપાલિકા ફાયર ટીમને કોલ મળતા અંજાર ફાયર બ્રિગેડના હાર્દિક આર પટેલ ફાયર ઇન્ચાર્જ, કિશન એમ પરમાર ફાયર ડ્રાઈવર, મામદ એચ કુંભાર ફાયર સહાયક, રાહુલ લોચાણી ફાયર સહાયક, રાકેશ એલ કાંડારા ફાયર સહાયક અને ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ કંડલા ટિમ્બર ફાયર ટીમ, ગાંધીધામ મનપા ફાયર ટીમ સહિત અન્ય ફાયર ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ફાયર ટીમોએ સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ મોડી રાત્રે અંદાજે 3 વાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જ્યારે આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.